તો અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મોડાસા ખરીદ કેન્દ્ર પર છેલ્લા ઘણા સમયથી બારદાનના અભાવે ઘઉંની ખરીદી પ્રભાવિત થઈ છે। આ જિલ્લામાં અંદાજે 87,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું અને ટેકાના ભાવે વેચાણ માટે આશરે 4,100 જેટલા ખેડૂતો દ્વારા નોંધણી કરાવવામાં આવી હતી। જો કે અત્યાર સુધીમાં માત્ર 218 ખેડૂતોનું જ ઘઉં ખરીદવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદ કેન્દ્ર પર પૂરતા પ્રમાણમાં બારદાન ઉપલબ્ધ નથી, જેને કારણે અનેક વખત ખેડૂતોને ઘઉં વેચ્યા વગર પરત ફરવું પડે છે। બીજી તરફ કેસીસી ભરવાની અંતિમ તારીખ નજીક હોવાથી ખેડૂતો પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા તાત્કાલિક બારદાન ઉપલબ્ધ કરાવી ઘઉંની ખરીદી ઝડપથી શરૂ કરવાની માંગ ઉઠી રહી છે। અમે અહીં આપણે ખરીદ કેન્દ્રમાં માલ લઈને આવીએ છીએ, પણ આવીએ એટલે સાહેબ ઉભા છે ભાઈ આજ તો બારદાન નથી, એટલે અમારે ખોટો આખો દાડો બેસી રહેવું પડે। બારદાન આવે વળી 1-2 ટ્રેક્ટર તોલ હોય, તો આ બારદાનની જોગવાઈ જલ્દી થાય એવી કોશિશ કરો તો સારું। નામ પટેલ ભરતભાઈ ભીખાભાઈ રેલ્લાવાડા છે। મારે રજીસ્ટ્રેશન કરાયા ઘઉંનો ટેકાના ભાવ બીજા મહિનાની 28 તારીખે કરેલું છે। આજ સુધી રજીસ્ટ્રેશન કોઈ મેસેજ આવ્યો નથી, બરાબર। અને ઘઉં કઢાયા ઘણો ટાઈમ થયો, 1 મહિના। અને મારે જરા આ કેસીસીનો સમય થઈ ગયો છે, એટલે બેંકમાં ભરવાના, ટર્નઓવર કરવાના, તો સુધી કોઈ મેસેજ કે કોઈ આવ્યું નથી। અને ઘઉંના ઘેર ઢગલા પડ્યા છે 400 મણ જેવા, તો મારે શું કરવું? ખેડૂતોને આવી પરિસ્થિતિ છે ભયંકર।